ચાલી રહ્યો છે ગુજરાતીઓનો સૌથી પ્રિય તહેવાર છે। આ 9 દિવસ તેઓ થનગનતા હોય છે આખા વર્ષ દરમિયાન આ 9 દિવસ માટે, પરંતુ 7મા નોરતેથી વરસાદ વરસવાનો શરૂ થયો હતો। એ ગઈકાલે પણ પડ્યો હતો। ગરબા ગ્રાઉન્ડમાં પાણી ફરી વળ્યા અને હજુ આજે પણ લોકો ગરબા ગાઈ શકશે કે કેમ એ સવાલ છે, કારણ કે ગરબા ગ્રાઉન્ડમાંથી પાણી હજુ ઓસર્યા નથી, એનો નિકાલ નથી થઈ શક્યો। રાજકોટમાં આવી જ હાલત છે। રાજકોટમાં છેલ્લા 3 દિવસથી પડેલા છૂટાછવાયા વરસાદને લીધે ખેલૈયાઓના રંગમાં ભંગ છે તે જોવા મળી રહ્યો છે। તમને સીધા જ ગરબા સ્થળના દ્રશ્યો બતાવી રહ્યો છું કે રાજકોટમાં છેલ્લા 3 દિવસથી ધીમી ધારે છૂટો છવાયો વરસાદ છે તે વરસી રહ્યો છે। ગઈકાલે રાત્રિના જે વરસાદ વરસ્યો હતો તેને લઈને ગ્રાઉન્ડના ચારે તરફ અત્યારે પાણીના ખાબોચિયા છે તે જોવા મળી રહ્યા છે, કાદવ જોવા મળી રહ્યો છે। જો ખાસ કરીને વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા જે પ્રમાણે ગુજરાત સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં જે વરસાદની આગાહી કરવામાં આવી છે તેને લઈને છેલ્લા 3 દિવસથી રાજકોટમાં વરસાદ છે તે વરસી રહ્યો છે। રવિવારે જે 1 થી 1.5 ઇંચ જેવો વરસાદ નોંધાયો હતો, ત્યારે રાજકોટના 70 થી વધુ જે ગરબાના આયોજકો છે તેના દ્વારા ગરબા છે તે કેન્સલ કરવામાં આવ્યા હતા। વરસાદને લીધે ખેલૈયાઓ છે તેના રંગમાં તો ભંગ પડ્યો છે, પરંતુ આયોજકો છે તે પણ મૂંઝવણમાં મુકાયા છે। સંદેશ ન્યૂઝ, રાજકોટ।